ફ્રેન્ડ્સ, આજે હું તમને કોથમીર મરચાંની ચટણી બતાવવા જઈ રહી છું. તો આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને જણાવી દઉં. આ રીતે મેં અહીંયા 100 ગ્રામ કોથમીરી લીધી છે. તેને ધોઈ નાખી અને સુધારી લીધી છે. અહીંયા આપણે 2 મરચાં મોરા લીધા છે અને 2 તીખી મરચી લીધી છે. અહીંયા આપણે એક લીંબુનો રસ લઈએ છીએ અને 15 થી 20 દાણા બીના લઉં છું ને એમાં એક આદુનો નાનો ટુકડો લઈએ છીએ. પહેલાં આપણે બીને આદુને આ રીતે પીસી લઈશું. પછી આપણે તેમાં મરચાં નાખીને પીસશું. પછી આપણે તેમાં 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું. અહીંયા આપણે એક લીંબુનો રસ નાખીએ છીએ. પછી આ રીતે કોથમીરી નાખીને આપણે હવે પીસી લઈએ છીએ. તો ફાઇનલી અહીંયા આપણી ચટણી રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું આજે સેન્ડવિચ બનાવવા જઈ રહી છું. તો મેં અહીંયા ચટણી અત્યારે બનાવી લીધી છે. અહીંયા કેફે સ્ટાઇલ તમારે ચટણી કરવી હોય તો આ રીતે 1 ચમચી લીલી ચટણી લેવાની છે. પછીથી એમાં 1 ચમચી મોરું દહીં નાખવાનું છે અને તેને આ રીતે હલાવી નાખવાની. તો આ આપણી કેફે સ્ટાઇલ ચટણી છે, તમે જોઈ શકો છો. અને આ આપણી લીલી ચટણી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ કેફે સ્ટાઇલ ચટણીને આપણે સેન્ડવિચમાં ઉપયોગ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છીએ. તો હું તમને તેનો વિડીયો બતાવું છું. અહીંયા મેં ગેસ ચાલુ કરેલ છે, એક પેન મૂકેલ છે, તેમાં 1 ચમચો તેલ મૂકેલો છે. અહીંયા 5 ટીસ્પૂન આપણે રાઈ નાખીએ છીએ. હિંગ નાખીએ છીએ. અહીંયા મેં 4 બટેટા લીધા હતા, તેને કુકરમાં બાફી લીધા અને હવે આપણે તેનો આ રીતે છૂંદો કરી લીધો છે અને હવે આપણે તેને આ રીતે વઘાર કર્યો છે. હવે આપણે અહીંયા મસાલા કરીશું. તો અહીંયા 1/2 ટીસ્પૂન હું મીઠું લઉં છું. 1 ચમચી મરચું પાવડર લઈએ છીએ. 1/2 ટેબલસ્પૂન હળદર લઈએ છીએ. હવે આપણે અહીંયા કોથમીરી થોડીક કટ કરી ઝીણી સમારી લીધી છે, તો એ તેમાં આપણે થોડીક નાખીશું. હવે આપણે 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાખીએ છીએ. હવે અહીંયા આપણે બ્રેડની સ્લાઇસ લઈએ છીએ. મેં ઘઉંના લોટની બ્રેડ લીધેલી છે. હવે આપણે તેની ઉપર કેફે ટાઈપની ચટણી સ્પ્રિંકલ કરીશું, લગાડીશું. હવે તમે જોઈ શકો છો આપણે બ્રેડ ઉપર ચટણી લગાવી લીધી છે. તો હવે આપણે તેની ઉપર બટેટાનો માવો લગાડીશું. તેને આ રીતે પાથરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે બટેટાનો માવો પાથરી દીધો છે. હવે આપણે તેની ઉપર બીજી સ્લાઇસ મૂકીશું. અહીંયા આપણે ટોસ્ટર લઈએ છીએ. હવે આપણે ટોસ્ટરમાં સેન્ડવિચ મૂકીશું, પણ તે પહેલાં આપણે ટોસ્ટરમાં ઘી ગ્રીસ કરી લઈશું. ઘીથી આ રીતે આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લઈશું. પછી આપણે આ રીતે ટોસ્ટરમાં સેન્ડવિચ આ રીતે મૂકી દઈશું. હવે આ બાજુ બીજી સેન્ડવિચ મૂકી દઈશું. હવે આપણે અહીંયા બંને સેન્ડવિચ મુકાઈ ગઈ છે, તો હવે આપણે તેની ઉપર ઘી મૂકીશું. અને હવે આપણે ટોસ્ટરને બંધ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રીન લાઇટ થઈ ગઈ છે, તો આપણી સેન્ડવિચ રેડી છે. હવે આપણે ખોલીને જોઈએ છીએ તો આપણી સેન્ડવિચ રેડી છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફાઇનલી અહીંયા આપણી સેન્ડવિચ રેડી છે. ઉપરથી આપણે મેયોનીઝ નાખેલ છે, વેફર મૂકેલી છે, લીલી ચટણી છે, સોસ છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સર્વ કરેલી છે. આપણે કેફે સ્ટાઇલ સેન્ડવિચ રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે બહાર કેફેમાં ખાવા જાઓ છો તો બહુ જ મોંઘી મળે છે. તે તમે આ રીતે ઘરે બનાવીને ખાઓ તો ખૂબ જ સસ્તી કિંમતમાં બની જાય છે. અને આ રીતે ઘરે બનાવીને બધાને ખવડાવો તો તેનો આનંદ જ કંઈક ઓર જ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો
તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા.